ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાનો ભાવનગર જિલ્લામાં વ્યાપક પ્રવાસ. સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે બેઠક અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા ગુરુવારે વ્યાપક પ્રવાસ યોજવાયો હતો, જેમાં જિલ્લા ભાજપના પ્રભારી હર્ષદ ગિરિબાપુ અને જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રવાસ દરમિયાન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત અને ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રવાસ રાજસ્થળીથી શરૂ કરી પાલીતાણા ડેમ, પાલીતાણા શહેર, નોંધણવદર, સમઢિયાળા, ગારિયાધાર, વીરડી, લુવારા, ખોડવદરી, મેસણકા તેમજ વાવડી સહિતના વિસ્તારોમાં યોજાયો હતો. દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા લઘુમતી મોરચાના અધ્યક્ષ હનીફભાઈ તુર્કી, મહામંત્રી પરવેઝ ખાન પઠાણ, ઉપપ્રમુખ રજાકભાઈ પઠાણ, મંત્રી યુસુફભાઈ જોણેજા, મિરાજીભાઈ તેમજ તળાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ફિરોઝભાઈ પીઠડિયા સહિત પાલીતાણા અને ગારિયાધાર શહેર ગ્રામ્યના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.